પ્રથમ મુદ્દો અમારો વ્યસન મુક્તિનો છે। બીજો અમારો સગપણમાં કે જે અમારા વડવાઓ પહેલાં એક ચૂંદડી, શ્રીફળ અને એક દાગીનો એ લઈ જતા હતા, એ પ્રમાણે અમારે વર્તન કરવાનું છે। લગ્નના બંધારણની અંદર જે અત્યારે બેફાટ ખર્ચાઓ છે, અમારો સમાજ ગરીબ અને આર્થિક રીતે નબળો હોય, પછાત હોય, આ સમાજને પરવડે એવું બંધારણ અમે લઈને આવ્યા છીએ। અમારા દાગીનાની અંદર મર્યાદિત આજે અમે અમારા સમાજ સમૂહ મળી અને નક્કી કર્યા છે કે એક 500 ગ્રામ ચાંદી ને 1 તોલો સોનું અને બીજી અન્ય કોઈ વસ્તુ લઈ જવાની હોય તો એ સદંતર બંધ કરવાની છે। બોલામણા પ્રથા પણ બંધ છે। મરણ પૈણમાં જે મરણ પ્રસંગે અમારે ગામડે મીઠું ધ્યાન રાખતા કે જે મીઠાઈ બનાવતા, તો એની જગ્યાએ અમે એક આખા સમાજનું બંધારણ નક્કી કર્યું છે કે ફક્ત ને ફક્ત ખીચડી અને કઢી સમાજને આપવી, અને જો કોઈ આગેવાન કે સશક્ત હોય અને એને જો ઘી આપવું હોય સમાજને તો એ આપી શકવાની છૂટછાટ છે। બીજું કે અમારા સમાજની અંદર જે ડીજે પ્રથા હતી, સનરૂફ ગાડી, ડીજે, આ સદંતર બંધ કરવામાં આવ્યું છે। એટલે ખોટા ખર્ચાથી બચવા માટે આજે અમે આખો સમાજ એકત્રિત થઈ અને અમારું બંધારણ અમે અહીં ઘડી અને પ્રસિદ્ધ કરશું। અસ્તુ। આ બંધારણના નિયમ શું રહેશે? જો કોઈ તોડે તો એના માટે દંડ કે જોગવાઈ કરે? જે કોઈ પણ અમે આ બંધારણ અહીંયા આજે જાહેર કરશું અને ગામે ગામથી અમારા વડીલોની એક કમિટી બનાવવાની આવશે। ગામે ગામ જે હાંકવાર, જે જેટલી હાંકો રહેતી હોય એટલી હાંકોને દરેક વ્યક્તિઓને